Hello students, in the previous lecture we already discussed about the female reproductive system. In the female reproductive system we already discussed about the internal organs and external organs. So today we are going to learn about the hormone and female reproductive process. Means કે female reproductive system ની અંદર કયા કયા હોર્મોન રિલીઝ થાય છે, ક્યાંથી રિલીઝ થાય છે અને એની એક્શન શું છે તેના વિશે જાણીશું. So first GnRH hormone means કે gonadotropin releasing hormone. તો કે તે ક્યાંથી રિલીઝ થાય છે તો કે હાઇપોથેલેમસની અંદરથી. એની એક્શન શું છે તો કે સ્ટિમ્યુલેટ એન્ટેરિયર પિટ્યુટરી ટુ સિક્રેટ FSH એન્ડ LH. મીન્સ કે પિટ્યુટરી ગ્લેન્ડની અંદરથી શું કયા હોર્મોન સિક્રેટ થાય છે? FSH મીન્સ કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને LH મીન્સ કે લ્યુટિનાઇઝિંગ હોર્મોન તેને શું કરે છે? સ્ટિમ્યુલેટ કરે છે. નેક્સ્ટ ઇઝ FSH. FSH મીન્સ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. ક્યાંથી રિલીઝ થાય છે તો કે એન્ટેરિયર પિટ્યુટરી ગ્લેન્ડની અંદરથી. એની એક્શન શું છે તો કે સ્ટિમ્યુલેટ ઓવરીઝ ટુ ડેવલપ મેચ્યોર ફોલિકલ્સ. ફોલિકલ્સ પ્રોડ્યુસ ઇન્ક્રીઝિંગલી હાઈ લેવલ ઓફ ઇસ્ટ્રોજન. ધ નેક્સ્ટ ઇઝ LH. LH મીન્સ લ્યુટિનાઇઝિંગ હોર્મોન. તો કે એ ક્યાંથી રિલીઝ થાય છે તો કે એન્ટેરિયર પિટ્યુટરી ગ્લેન્ડ્સની અંદરથી. એની એક્શન શું છે તો કે સ્ટિમ્યુલેટ ધ રિલીઝિંગ ઓફ ધ ઓવમ by the follicles. Follicles can converted into a corpus luteum that secretes progesterone. The next is estrogen. તો કે estrogen છે એ ક્યાંથી રિલીઝ થાય છે તો કે ઓવરી ઓર પ્લેસેન્ટામાંથી. અને એની એક્શન શું છે તો કે સ્ટિમ્યુલેટ રિપેર ઓફ એન્ડોમેટ્રિયમ ઓફ યુટેરસ. મીન્સ કે યુટેરસનું જે એન્ડોમેટ્રિયમ જે લેયર છે એને રિપેર કરીને શું કરે છે? સ્ટિમ્યુલેટ કરે છે. નેગેટિવ ફીડબેક ઇફેક્ટ ઇન્હિબિટ હાઇપોથેલેમસ પ્રોડક્શન ઓફ GnRH. The next is progesterone. પ્રોજેસ્ટેરોન ક્યાંથી રિલીઝ થાય છે તો કે ઓવરી અને ક્યાં કોર્પસ લ્યુટિયમ અથવા તો પ્લેસેન્ટામાંથી. તો કે એની એક્શન શું છે તો કે સ્ટિમ્યુલેટ થિકનિંગ ઓફ એન્ડ મેન્ટેન એન્ડોમેટ્રિયમ નેગેટિવ ફીડબેક ઇન્હિબિટ પિટ્યુટરી પ્રોડક્શન ઓફ LH. ધ નેક્સ્ટ ઇઝ પ્રોલેક્ટિન. પ્રોલેક્ટિન એ ક્યાંથી રિલીઝ થાય છે તો કે એન્ટેરિયર પિટ્યુટરી ગ્લેન્ડની અંદરથી. એની એક્શન શું છે તો કે સ્ટિમ્યુલેટ મિલ્ક પ્રોડક્શન આફ્ટર ચાઇલ્ડ બર્થ. મીન્સ કે ચાઇલ્ડ બર્થ પછી મિલ્ક પ્રોડક્શન છે એને સ્ટિમ્યુલેટ કરે છે. ધ નેક્સ્ટ ઇઝ ઓક્સિટોસિન. તો કે એ ક્યાંથી રિલીઝ થાય છે તો કે પોસ્ટેરિયર પિટ્યુટરી ગ્લેન્ડની અંદરથી. એની એક્શન શું છે તો કે સ્ટિમ્યુલેટ મિલ્ક લેટ ડાઉન. ધ નેક્સ્ટ ઇઝ એન્ડ્રોજન્સ. એન્ડ્રોજન્સ જે છે એ ક્યાંથી રિલીઝ થાય છે તો કે એડ્રિનાલિન ગ્લેન્ડ્સની અંદરથી. એની એક્શન શું છે તો કે સ્ટિમ્યુલેટ સેક્સ્યુઅલ ડ્રાઈવ. The last is HCG. HCG means human chorionic gonadotropin hormone. એ ક્યાંથી રિલીઝ થાય છે તો કે એમ્બ્રિયો ઇફ પ્રેગ્નન્સી. મીન્સ કે પ્રેગ્નન્સી હોય ત્યારે એમ્બ્રિયોની અંદરથી રિલીઝ થાય છે. એની એક્શન શું છે તો કે સ્ટિમ્યુલેટ્સ પ્રોડક્શન ઓફ પ્રોજેસ્ટેરોન. મીન્સ કે પ્રોજેસ્ટેરોનનું જે પ્રોડક્શન જે છે એને શું કરે છે? સ્ટિમ્યુલેટ કરે છે. The next we will see menstruation cycle in female reproductive system. તો કે ઇન ધ મેન્સ્ટ્રુએશન સાયકલ, ધ મેન્સ્ટ્રુએશન મીન્સ હેવિંગ અ પીરિયડ્સ. મીન્સ કે મેન્સ્ટ્રુએશનનો મિનિંગ શું થાય? હેવિંગ અ પીરિયડ. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. કે એ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમનો એક પાર્ટ છે. ધ સાયકલ ધેટ સ્ટાર્ટ વેન ગર્લ્સ બીકમ સેક્સ્યુઅલી મેચ્યોર્ડ એટ ધ ટાઈમ ઓફ પ્યુબર્ટી. મીન્સ કે ગર્લ્સ જ્યારે સેક્સ્યુઅલી મેચ્યોર થાય અને એના પ્યુબર્ટી ફેઝની અંદર મેન્સ્ટ્રુએશન સાયકલ્સ જે છે એ સ્ટાર્ટ થાય છે. ધ નેક્સ્ટ ઇઝ ડ્યુરિંગ મેન્સ્ટ્રુઅલ પીરિયડ અ વુમન બ્લીડ ફ્રોમ ધ યુટેરસ. મીન્સ કે વુમન જે છે એની અંદર બ્લીડિંગ ક્યાંથી થાય છે તો કે યુટેરસની અંદરથી. અને શેના થ્રુ થાય છે તો કે થ્રુ ધ વજાઇના. ધીસ લાસ્ટ એનીથિંગ ફ્રોમ 3 to 7 days. મીન્સ કે કેટલા ટાઈમ સુધી હોય છે તો કે 3 થી 7 દિવસ માટે. ઇચ પીરિયડ એપ્રોક્સિમેટલી કમ્સ એવરી 28 days. મીન્સ કે દર વખતે પીરિયડ મીન્સ કે મંથલી કેટલા ટાઈમે આવે છે તો કે 28 દિવસ પછી. Menstruation is a very complicated process involving many different hormones. મીન્સ કે મેન્સ્ટ્રુએશન જે છે એક કોમ્પ્લિકેટેડ પ્રોસેસ છે કે જે અલગ અલગ હોર્મોન્સને શું કરે છે? ઇન્વોલ્વ કરે છે. The woman's sex organ and the brain which are responsible for the reproduction. મીન્સ કે ફિમેલની અંદર ફિમેલના જે સેક્સ ઓર્ગન છે અને બ્રેઇન્સ જે છે એ રિપ્રોડક્શન માટે રિસ્પોન્સિબલ છે. અ વુમન્સ ઇન્ટરનલ સેક્સ ઓર્ગન્સ કોન્સિસ્ટ ઓફ 2 ovaries, the fallopian tubes, the uterus and the vagina. મીન્સ કે ફિમેલના જે ઇન્ટરનલ સેક્સ ઓર્ગન છે એ કઈ કઈ વસ્તુને ઇન્ક્લુડ કરે છે તો કે 2 ovaries, fallopian tubes, uterus અને vagina.
The next is menstrual discharge is a composed of the endometrium and little fresh blood. मीन्स के मेन्स्ट्रुअल डिस्चार्जनी अंदर शू शू कई वस्तु होय छे तो कि फ्रेश ब्लड होय छे कि जे यूटेरसनी अंदर एंडोमेट्रियम लेयर्स जे छे त्यांथी शेड थतुं होय छे. ब्लड वेजल्स विथ द एंडोमेट्रियम धीज ऑल आर डिटेच विथ द यूटेरस. मीन्स के यूटेरसनी जे वॉल जे छे तेनी आगळ त्यां आगळ शुं होय छे ब्लड वेजल्स पण आवेली होय छे. The amount of blood loss due to the normal monthly period is usually less than 80 ml. मीन्स के ब्लड लॉस जे छे एनी एनो नॉर्मल पीरियड केटलो होय छे तो कि 80 ml जेटलो, लेस देन 80 ml जेटलो. द मेन्स्ट्रुएशन साइकल डिवाइडेड इंटू 4 फेजीस. मीन्स के मेन्स्ट्रुएशन साइकल जे छे ए 4 फेजनी अंदर डिवाइडेड थयेली छे. फर्स्ट छे मेन्स्ट्रुएशन फेज, सेकंड इज प्री ओव्युलेटिंग फेज, थर्ड इज ओव्युलेशन फेज एंड फोर्थ वन इज पोस्ट ओव्युलेटरी फेज. तो આપણે આ બધા ચારે ફેઝ 1 બાય 1 જોઈશું. અહીંયા આગળ તમને શોર્ટ ફિગર આપેલી છે જેની અંદર તમે ઇઝીલી મેન્સ્ટ્રુએશન સાયકલને અન્ડરસ્ટેન્ડ કરી શકો છો. તો એમાં ફર્સ્ટ છે મેન્સ્ટ્રુઅલ ફેઝ કે જેની અંદર યુટેરસ લાઇનિંગ ઇઝ શેડ. મીન્સ કે યુટેરસમાંથી બ્લડ ડિસ્ચાર્જ જે છે એ સ્ટાર્ટ થઈ ગયેલો હોય છે. એના પછી છે પ્રી ઓવ્યુલેટિંગ ફેઝ કે જેની અંદર છે યુટેરસ લાઇનિંગ સ્ટાર્ટ ટુ બ્લડ ગ્રો ઓર્ગન. મીન્સ કે યુટેરસની અંદર ફરી વખત મેન્સ્ટ્રુએશન સાયકલ સ્ટાર્ટ થવા માટે યુટેરસની અંદર વોલ જે છે એ બનવાની શરૂઆત થઈ જાય છે. ધ નેક્સ્ટ ઇઝ ઓવ્યુલેશન ફેઝ. તો કે ઓવ્યુલેશન ફેઝની અંદર શું થાય છે તો કે મેચ્યોર એગ રિલીઝ ફ્રોમ ધ ઓવરી. મીન્સ કે ઓવરીની અંદરથી મેચ્યોર એગ્સ જે છે એ શું થાય છે રિલીઝ થાય છે. એના પછીનો ફેઝ કયો છે તો કે પોસ્ટ ઓવ્યુલેટરી ફેઝ. તો કે એની અંદર શું થાય છે તો કે યુટેરસ લાઇનિંગ ટુ થિકનેસ. મીન્સ કે યુટેરસ જે છે એ કેવું થવા માંડે છે એની અંદર લેયર બનવા માંડે છે અને એગ ડાઇઝ ઇફ ઇટ ઇઝ નોટ ફર્ટિલાઇઝ. મીન્સ કે જે ઓવ્યુલેશન થઈ જે એગ જે રિલીઝ થાય છે એ ફર્ટિલાઇઝ ના થાય તો એ એગ્સ જે છે એ ડાઇઝ થઈ જાય છે અને યુટેરસની અંદર ઇમ્પ્લાન્ટ થાય છે. તો ફર્સ્ટ આપણે જોઈશું મેન્સ્ટ્રુઅલ ફેઝ. ધ મેન્સ્ટ્રુઅલ ફેઝ બ્લડ ફ્લો ઇઝ ડિસ્ચાર્જ ઇન ધીસ ફેઝ. મીન્સ કે ધ મેન્સ્ટ્રુઅલ ફેઝ બ્લડ ફ્લો ઇઝ ડિસ્ચાર્જ ઇન ધીસ ફેઝ. મીન્સ કે મેન્સ્ટ્રુઅલ ફેઝની અંદર બ્લડ ડિસ્ચાર્જ જે છે એ સ્ટાર્ટ થઈ ગયેલો હોય છે. ડ્યુરિંગ ધીસ ફેઝ ધ વજાઇનલ બ્લીડિંગ વિલ અકર. મીન્સ કે આ ફેઝની અંદર વજાઇનલ બ્લીડિંગ સ્ટાર્ટ થાય છે. ધ મેન્સ્ટ્રુઅલ ફેઝ લાસ્ટ ફોર 5 days ઇન ધ મેન્સ્ટ્રુએશન સાયકલ્સ. મીન્સ કે આ ફેઝની અંદર વજાઇનલ ડિસ્ચાર્જ જે છે અથવા તો જે બ્લડ લોસ જે છે એ 5 દિવસ સુધી રહે છે. ધ નેક્સ્ટ ઇઝ પ્રી ઓવ્યુલેટિંગ ફેઝ. મીન્સ કે આ સેકન્ડ ફેઝ છે મેન્સ્ટ્રુએશન સાયકલનો. ઇટ ઇઝ ધ સેકન્ડ ફેઝ ઓફ મેન્સ્ટ્રુએશન સાયકલ. ઇટ લાસ્ટ ફોર 6 to 13 days. મીન્સ કે આ ફેઝ કેટલા ટાઈમનો હોય છે તો કે 6 થી 13 દિવસનો. ધીસ ફેઝ ટાઈમ બિટવીન મેન્સ્ટ્રુએશન ફેઝ એન્ડ ઓવ્યુલેશન ફેઝ. મીન્સ કે આ ફેઝ જે છે એ ઓવ્યુલેશન અને મેન્સ્ટ્રુએશન ફેઝ વચ્ચેનો સ્ટેજ છે. ધ પ્રી ઓવ્યુલેટરી ફેઝ ઇઝ મોર વેરિયેબલ ઇન ધ લેન્થ દેન ધ અધર ફેઝ. મીન્સ કે આ ફેઝ જે છે એ બધા ફેઝ કરતાં લાંબો ફેઝ છે. ધ ઓવરીઝ આર રિસ્પોન્સિબલ ઇન ધીસ ફેઝ. ઇટ સિક્રેટ ધ ઇસ્ટ્રોજન એન્ડ પ્રોજેસ્ટેરોન. મીન્સ કે આ ફેઝની અંદર ઓવરીઝ જે છે એ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનને રિલીઝ કરે છે. એન્ડ કોઝ વેલ ડેવલપ્ડ ફોલિકલ્સ. નોર્મલી ધ ફોલિકલ્સ બીકમ મેચ્યોર ફોલિકલ્સ. મીન્સ કે ફોલિકલ્સ જે છે એ મેચ્યોર થાય છે. ધીસ ફેઝ ઇઝ ઓલ્સો નોન એઝ ફોલિક્યુલર ફેઝ. મીન્સ કે આ ફેઝ જે છે એ ફોલિક્યુલર ફેઝ તરીકે પણ જાણીતો છે. ઇન ધ યુટેરસ ધ ફોલિકલ્સ આર સ્ટિમ્યુલેટ એન્ડ રિપેર ઓફ ધ એન્ડોમેટ્રિયમ વિથ ધ મિટોટિક ડિવિઝન ઇન ધ સેલ. મીન્સ કે આ ફેઝની અંદર સેલનું મિટોટિક ડિવિઝન થાય છે. ક્યાં આગળ તો કે એન્ડોમેટ્રિયમ લેયરની અંદર. ઇન ધ યુટેરસ ધ એન્ડોમેટ્રિયમ થિકન. Endometrium glands become short and develop and the arterioles become coin length. The thickness of endometrium becomes double about 4 to 10 mm. मीन्स के
આ ફેઝની અંદર જે યુટેરસનું એન્ડોમેટ્રિયમ લેયર્સ જે છે એની અંદર બ્લડ વેઝલ છે, આર્ટેરિયલ્સ છે, એ બધી વસ્તુના લીધે યુટેરસ જે છે એની થિકનેસ વધતી જાય છે, ડબલ થાય છે. અને કેટલી થાય છે તો કે 4 થી 10 mm જેટલી. ધીસ ફેઝ ઓલ્સો નોન એઝ પ્રોલિફરેશન ફેઝ, મીન્સ કે આ ફેઝ જે છે એને બીજો કયા તરીકે ઓળખાય છે? પ્રોલિફરેશન ફેઝ તરીકે ઓળખવામાં આવે છે. The next is ovulation phase. તો કે the rupture of mature Graafian follicles and release of oocytes into the pelvic cavity usually occurs on the day 14 in a 28-day cycles. મીન્સ કે આ ઓવ્યુલેશન ફેઝ જે છે એમાંથી 14મા દિવસ સુધી આ ફેઝ હોય છે 28 દિવસની સાયકલની અંદર. From time to time any oocytes is lost into the pelvic cavity, means કે pelvic cavity ની અંદર oocytes જે છે એ રિલીઝ થાય છે. The small amount of blood sometime leak into a pelvic cavity, means કે pelvic cavity ની અંદર blood loss જે છે એ અમુક વાર રિલીઝ થાય છે from the rupture follicles જ્યારે rupture થાય ત્યારે. It can cause pain known as the Mitchell's cramps at the time of ovulation. The post-ovulatory phase, means કે આ last phase છે post-ovulatory phase. It is the time between ovulation onset the next menses. The relatively most constant part in duration lasts for 14 days in 28-day cycle. From the day 15 to 28, means કે તે 15મા દિવસથી સ્ટાર્ટ થાય છે. Event in the ovary, મીન્સ કે ઓવરીની અંદર કયા ઇવેન્ટ થાય છે તો કે the once a blood clot from the minor bleeding of the ruptured follicles. The follicles become the corpus hemorrhage. This phase is known as luteal phase, મીન્સ કે આ ફેઝ જે છે એ લ્યુટિયલ ફેઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇવેન્ટ ઇન યુટેરસ, કે યુટેરસની અંદર કઈ વસ્તુ થાય છે તો કે પ્રોજેસ્ટેરોન એન્ડ ઇસ્ટ્રોજન પ્રોડ્યુસ્ડ બાય ધ કોર્પસ લ્યુટિયમ ટુ promote growth and coiling of the endometrium glands. મીન્સ કે આ યુટેરસની અંદર પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન જે છે એનું પ્રોડક્શન થાય છે. Vascularization of the superficial endometrium and thickening of the endometrium to 12 to 18 mm because of the secretory activity. This period is known as secretory phase in the uterine cycle. મીન્સ કે આ ફેઝ જે છે એ કયા ફેઝ તરીકે ઓળખવામાં આવે છે? સેક્રેટરી ફેઝ તરીકે. શું કામ ઓળખવામાં આવે છે તો કે તેની અંદર ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જે છે એ સિક્રેટ થાય છે, તેનું પ્રોડક્શન થાય છે એટલા માટે. If fertilization does not occur, the level of progesterone and estrogen decline due to interaction of the corpus luteum. Withdrawal of progesterone cause menstruation. મીન્સ કે પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન જે છે એ જ્યારે હોર્મોન જે છે એ ડેડ થઈ જાય છે ત્યારે તે મેન્સ્ટ્રુએશન સાયકલ માટે રેડી હોય છે. નેક્સ્ટ we'll see placenta. The placenta is an organ that connects the developing fetus to the uterine wall to allow nutrition uptake, waste elimination and gas exchange via the mother's blood supply. મીન્સ કે પ્લેસેન્ટા જે છે એ એક ઓર્ગન છે કે જે કોને કનેક્ટ કરે છે તો કે જે ડેવલપિંગ ફિટસ છે એને અને યુટેરાઇન વોલને. The placenta function as a feto-maternal organ with two components. મીન્સ કે તેના બે ફંક્શન છે. The fetal placenta or chorionic frandosome which develop from the same sperm and egg cell that form the fetus, and the maternal placenta or which develop from the maternal uterine tissue. In human, the placenta average 22 cm in length. મીન્સ કે માણસની અંદર ફિમેલની અંદર પ્લેસેન્ટા જે છે એની લંબાઈ કેટલી હોય છે તો કે 22 સેન્ટીમીટર એટલે કે 9 ઇંચ જેટલી. એન્ડ 2 to 2.5 સેન્ટીમીટર ઇન થિકનેસ, મીન્સ કે એની થિકનેસ કેટલી હોય છે 2 થી 2.5 સેન્ટીમીટર જેટલી. ગ્રેટર થિકનેસ એટ ધ સેન્ટર એન્ડ બીકમ થિનર પેરિફેરલી. It typically weight approximately 500 grams. મીન્સ કે ટિપિકલી એનું વેઇટ કેટલું હોય છે 500 grams. It has a dark reddish blue or crimson colors. મીન્સ કે એનો કલર કેવો હોય છે ડાર્ક રેડિશ બ્લુ જેવો અને ક્રિમ્સન કલર ટાઈપ.
It connects to the fetus by umbilical cord, approximately 55 to 60 cm in length, that contain 2 arteries and 1 vein. मीन्स के પ્લેસેન્ટા જે છે એ શેના થ્રુ કનેક્ટ હોય છે તો કે અમ્બેલિકલ કોર્ડ દ્વારા. અને અમ્બેલિકલ કોર્ડ જે છે એ આશરે કેટલી લાંબી હોય છે તો કે 55 થી 60 સેન્ટીમીટર જેટલી, કે જે શું એનું કન્ટેન્ટ શું છે તો કે તેની અંદર 2 આર્ટરીઝ અને 1 વેઇન આવેલી હોય છે. The umbilical cord insert into the chorionic plate. Vessels branch out over the surface of the placenta and further divide to form a network covered by thin layer of cells. मीन्स के वेઝલ્સ ની જે બ્રાન્ચ જે છે એ ક્યાં આવેલી હોય છે તો કે પ્લેસેન્ટાનું જે સરફેસ છે તેની ઉપર. This result in the formation of Willis tree structure. मीन्स કે તેનું જે પ્રેઝન્ટેશન છે એ ફોર્મેશન જે છે એ કેવા પ્રકારનું હોય છે તો કે ટ્રી શેપનું હોય છે. On the maternal side, these Willis tree structure are grouped into lobules called કોટિલેન્ડલ્સ. મીન્સ કે એનું જે ટ્રી ટાઈપનું જે ફોર્મેશન અથવા તો જે સ્ટ્રક્ચર હોય છે અથવા તો જે ગ્રુપ ટાઈપના જે લોબ્યુલ્સ બનેલા હોય છે શેના તરીકે ઓળખાય છે તો કે કોટિલેન્ડલ્સ તરીકે. ઇન હ્યુમન્સ ધ પ્લેસેન્ટા યુઝ્યુઅલી હેઝ અ ડિસ્ક શેપ. મીન્સ કે એનો શેપ કેવો હોય છે, ડિસ્ક શેપનો હોય છે પ્લેસેન્ટાનો. ધ નેક્સ્ટ ઇઝ ફ્લો ચાર્ટ ઓફ ફિટલ સર્ક્યુલેશન. મીન્સ કે ફિટસની અંદર પ્લેસેન્ટા થ્રુ બ્લડ સર્ક્યુલેશન કઈ રીતનું થાય છે તો કે એની અંદર આપણે જોઈએ. ફર્સ્ટ પહેલાં તો બ્લડ ક્યાં જશે તો કે પ્લેસેન્ટાની અંદર. પ્લેસેન્ટામાંથી બ્લડ ક્યાં જશે તો કે અમ્બિલિકલ વેઇન, અને અમ્બિલિકલ વેઇનમાંથી બ્લડ ક્યાં જશે તો કે લીવર અને ડક્ટસ વિનોસિસની અંદર. ડક્ટસ વિનોસિસની અંદરથી બ્લડ આગળ ક્યાં જશે તો કે ઇન્ફેરિયર વેના કહેવામાં. ઇન્ફેરિયર વેના કહેવાની અંદર ડક્ટસ વિનોસિસ અને લીવર આ બંને સાઈડથી બ્લડ ભેગું થઈ અને ક્યાં જશે ઇન્ફેરિયર વેના કહેવાની અંદર. ઇન્ફેરિયર વેના કહેવાની અંદરથી બ્લડ આગળ ક્યાં જશે રાઇટ આટ્રિયમની અંદર. અને રાઇટ આટ્રિયમમાંથી બ્લડ આગળ ક્યાં જશે રાઇટ વેન્ટ્રિકલ અને ફોરામન ઓવલ્સની અંદર. આ બંને જગ્યાએથી બ્લડ આગળ ક્યાં જશે તો કે પલ્મોનરી ટ્રંકની અંદર અને ફોરામન ઓવલમાંથી ક્યાં જશે લેફ્ટ આટ્રિયમની અંદર. પલ્મોનરી ટ્રંકમાંથી બ્લડ 2 ભાગમાં ડિવાઇડેડ થશે. એમાંથી એ લંગ્સમાં જશે અને બીજી સાઈડ ક્યાં જશે ડક્ટસ આર્ટેરિયલ્સની અંદર. લંગ્સમાંથી બ્લડ ક્યાં જશે આગળ તો કે પલ્મોનરી વેઇન્સની અંદર, અને પલ્મોનરી વેઇન્સની અંદરથી બ્લડ ક્યાં જશે લેફ્ટ આટ્રિયમની અંદર. લેફ્ટ આટ્રિયમમાંથી બ્લડ ક્યાં જશે તો કે લેફ્ટ વેન્ટ્રિકલમાં જશે, અને લેફ્ટ વેન્ટ્રિકલનું બ્લડ જે છે એ ક્યાં જશે આયોર્ટામાં જશે. જ્યારે ડક્ટસ આર્ટેરિયલ્સનું બ્લડ જે છે એ પણ આયોર્ટાની અંદર મેચ થશે, અને આયોર્ટામાંથી પછી આગળ બ્લડ ક્યાં જશે તો કે બ્લડનું શું થશે સિસ્ટેમિક સર્ક્યુલેશન જે કે આપણા હાર્ટમાં થાય છે એ, અને ત્યાંથી પછી ક્યાં જશે અમ્બિલિકલ આર્ટરીઝની અંદર, અને અમ્બિલિકલ આર્ટરીઝ જે છે ત્યાંથી બ્લડ પાછું ક્યાં જશે પ્લેસેન્ટાની અંદર. તો આ હતું ફિટલ સર્ક્યુલેશન.